ચિત્રકૂટ ચારડા ગામે સંત શ્રી લખનદાસ બાપુના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા અને ગુરુ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે ડીમા ગામ ખાતે સંત શ્રી જાનકીદાસ બાપુના ગુરુ દર્શન ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા અને ગુરુ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. તો ગુરુ પૂર્ણિમાના દિવસે ભાપી મઠ ખાતે અંકિતપુરી બાપુના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા અને ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે કરબોણ ખાતે નાગરવન બાપુના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા અને ગુરુ દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગુરુ પૂર્ણિમાના દિવસે વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી કરબોણ ખાતે નાગરવન બાપુના દર્શન કરી આશીર્વાદ લીધા હતા. ચારડા ગામના સંત શ્રી રામ લખનદાસ બાપુ ગુરુ પૂર્ણિમાના દિવસે ડીડી રાજપૂતે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. પૂર્વ સાંસદ પર્વતભાઈ પટેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, શૈલેષભાઈ પટેલ, માર્કેટયાર્ડના ચેરમેન જગદીશભાઈ રાજપૂત, આંબાભાઈ સોલંકી અને હાજાજી રાજપૂત, પ્રકાશભાઈ સોની, કાશીરામભાઈ પુરોહિત સહિતના આગેવાનો અને ભક્તોએ ગુરુ પૂર્ણિમાના દિવસે પોતાના ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. સનાતન સંસ્કૃતિનો અને હિન્દુ સમાજની પ્રજાનો એક વિશેષ તહેવાર છે ગુરુ પૂર્ણિમા. ગુરુ પૂર્ણિમાને બીજી વ્યાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખાય છે. અને ગુરુ એટલે મોટા, અને એની વ્યાખ્યા કરવા જઈએ અને રૂ એટલે જે અજ્ઞાનતામાંથી જ્ઞાન તરફ લઈ જાય એવા ગુરુ. જે ગુરુ જ્ઞાની હોય, ગુરુ વિદ્વાન હોય, ગુરુ શ્રેષ્ઠ હોય, વિશિષ્ટ હોય, એવા વ્યક્તિને, એવા સંતને, એવા મહાપુરુષને આપણે ગુરુની દરજ્જો આપતા હોઈએ છીએ અને એને એના સાનિધ્યમાં જઈને આપણે આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરમ, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ એ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે અને ગુરુ મહેશ છે. ત્રિદેવ પણ ગુરુની અંદર આવતા હોય છે. દેવી દેવતાઓને પણ ગુરુ કરાવવા પડતા હોય છે. ગુરુ વગરનો વ્યક્તિ નુગરો કહેવાય છે. એટલે દરેક મનુષ્યએ જન્મ લીધા પછી ગુરુ જીવનમાં હોવા જોઈએ અને ગુરુ ડગલે ને પગલે આપણે ત્યાં વ્યવહારમાં રહેલા છે. આપણે ત્યાં 5 પ્રકારના ગુરુઓ છે. પહેલાં તો માતા પિતા ગુરુ છે, પછી શિક્ષા ગુરુ છે, પછી ગોર મહારાજ ગુરુ છે, પછી સદગુરુ છે. એમ જેના જોડેથી આપણે જેવી શીખ પ્રાપ્ત થતી હોય છે એવા આપણને ગુરુ મળતા હોય છે. ગુરુ દત્તાત્રેય પોતાના અનેક ગુરુઓ બનાવ્યા હતા જેમને જોડેથી એમને શિક્ષાઓ પ્રાપ્ત થઈ હતી. એવી જ રીતે આપણા જીવનમાં પણ ગુરુનું ખૂબ મોટું મહત્ત્વ છે. આજે ગુરુ પૂર્ણિમા છે. આપ બધાને અમારા તરફથી ગુરુ પૂર્ણિમાને ખૂબ ઘણી હાર્દિક શુભકામનાઓ, શુભેચ્છાઓ, આશીર્વાદ. સૌનું કલ્યાણ થાઓ. સર્વે ભવંતુ સુખિના, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કચિત દુઃખ ભાગ ભવેત. ધરણીધર ભગવાન કી જય.